ડભોઈ નાંદોદી ભાગોળથી થરવાસા વચ્ચે આવેલી નર્મદા કેનાલ હાલમાં ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે। વેરાઈ માતા વસાહત પાસે કેનાલમાં મોટું ધોવાણ થયું છે અને ગાબડા પડ્યા છે, જેના કારણે કિંમતી પાણીનો મોટા પાયે વેડફાટ થઈ રહ્યો છે। આશ્ચર્યની વાત તો એ છે કે આ ગાબડું ડભોઈ નર્મદા નિગમની કચેરીથી માંડ 500 મીટરના અંતરે છતાંય અધિકારીઓ અંજાન હોય તેમ લાગી રહ્યું છે। ખેડૂતોની હાલાકી અને પાયમાલી, પાણીનો વેડફાટ, કેનાલ તૂટી જવાથી હજારો લીટર પાણી નીચેથી લીકેજ થઈને વ્યર્થ વહી રહ્યું છે। છેવાડાના ખેડૂતો પરેશાન છે। કેનાલમાં ભંગાણના કારણે પાણીનું દબાણ ઘટી ગયું છે, પરિણામે છેવાડાના ખેતરો સુધી પાણી પહોંચતું જ નથી। ઉનાળુ પાક સંકટમાં દેખાઈ રહ્યો છે। હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતો પહેલેથી જ પાયમાલ થયા છે, ત્યારે હવે બીજા પાક માટે કેનાલના પાણીની આશા પણ ઠગારી નીવડી રહી છે। એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ સામે રોષ। સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળે ને જમીનની હકીકત જોવાની તસ્દી લેતા નથી। જો ઓફિસની આટલી નજીકનું નુકસાન તંત્ર દેખાતું ન હોય તો ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ કેટલી બદતર હશે તે કલ્પનાનો વિષય છે। ખેડૂતોની માંગણી વહેલી તકે નર્મદા નિગમના અધિકારીઓ જાગે, સમગ્ર કેનાલનો સર્વે કરે અને જ્યાં પણ ધોવાણ કે ગાબડા છે તેનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે, જેથી ઉનાળો પાક બચાવી શકાય એવું ખેડૂતોનું માનવું છે। કે હવે ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે ક્યારે રિપેરિંગ થાય કે પછી સબ ચલતા હે ભાઈ ભાઈ।